નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે જીએસટી વિશે ચર્ચા કરતા હતા અને એમાં જે છે એ સેક્શન 37 વિશે, એટલે કે ફર્નિશિંગ ધી ડિટેલ ઓફ ધી આઉટવર્ડ સપ્લાઈઝ. હવે આઉટવર્ડ સપ્લાઈઝ એટલે કેવી સપ્લાય કે જેને આપણે મારા હોમ સ્ટેટની બહાર મેં જો કોઈ માલ વેચ્યો હોય, બરાબર, અને એને લીધે જે છે એ મારા ટેક્સની રકમમાં કંઈ ફેરફાર થાય, બરાબર, તો એને આઉટવર્ડ સપ્લાય કહેવાય. હવે આઉટવર્ડ સપ્લાયને શુદ્ધ કાઠિયાવાડી ગુજરાતીમાં સમજવું હોય તો આનો એક શોર્ટ મિનિંગ એવો થાય કે જે સપ્લાય જે છે એ તમારા ટેક્સ માટે આઈજીએસટીને લાયેબલ હોય ને, આઈજીએસટીને, એ આઉટવર્ડ સપ્લાય. તો મેં જ્યારે મારા હોમ સ્ટેટની બહાર માલ વેચ્યો છે, બરાબર, તો સૌથી પહેલાં મારી જવાબદારી શું બને કે એના ચોપડા જે છે એ મારે પૂરેપૂરા મેન્ટેન રાખવાના. આ પહેલી વાત. તો આ મારે સક્સીડિંગ યરમાં 15 તારીખે મેં માલ વેચ્યો હોય આવી રીતે, બરાબર, તો હું 15 તારીખે તો કંઈ જ નથી દેવાનો, કારણ કે ત્યારે મારું પેમેન્ટ આવ્યું ન હોય. હવે ટેક્સેબલ લાયબિલિટી ક્યારે થાય? પેમેન્ટ આવે ત્યારે થાય. તો આ વસ્તુની અંદર મારે મારા નેક્સ્ટ સક્સીડિંગ યરથી જે છે, સક્સીડિંગ મંથથી 10 દિવસથી માંડીને 15 દિવસ સુધી જે છે એ તમારે 15 દિવસ સુધીમાં જે છે એની જાણકારી આપી દેવાની રહે. એટલે તમે જ્યારે નેક્સ્ટ રિટર્ન ભરો ત્યારે આની ડિટેલ જે છે એ ભરી દેવાની. હવે આ 10 દિવસથી માંડીને 15મો દિવસ આ તો કાયદામાં લખેલો છે, બરાબર, પણ હવે માનો કે કંઈક વસ્તુ રહી ગઈ, લખવાની ભૂલાઈ ગઈ, તો આમાં જે છે એ આ ટાઈમમાં જે છે એ એક્ઝમ્પશનની લિમિટ છે કે જો આ કમિશનર છે એને તમે અરજી કરો રાઇટિંગમાં, જીએસટી કમિશનરને તમે અરજી કરો રાઇટિંગમાં, અને એને એમ લાગે કે ના આનું જે રીઝન જે છે એ સાચું છે, તો આ વસ્તુની અંદર જે છે એ તમારો આ જે 15 દિવસનો જે ટાઈમ પીરિયડ જે છે એ વધારી શકે. પણ હવે આમાં છે ને એ આ વસ્તુ છે ને એ એના હાથમાં, જીએસટી કમિશનરના હાથમાં હોઈ જાય કે ભાઈ એ પછી વધારાય ખરા અને ન પણ વધારે. હવે આ વસ્તુની અંદર માનો કે કાંઈ ભૂલ થઈ, દરેક વખતે એવું તો ન હોય ને કે કોઈ, જો જીએસટી વસ્તુ એવી છે કે આમાં તમે રિફંડ ક્લેમ કરવાનું ભૂલી જાઓ, બરાબર, તો હાલે, બહુ જાજો પ્રોબ્લેમ ન થાય, કારણ કે તો તમારા પૈસા જે છે ને એ બ્લોક ખાલી 10% જ થાય. ગવર્મેન્ટને ખબર જ હોય કે આ વસ્તુ ખોટી ભૂલથી થઈ ગઈ છે. હવે આવી ભૂલ જો એક્સીડ અમાઉન્ટનું પેમેન્ટ થઈ જાય ને, બરાબર, તો આપણને ગવર્મેન્ટ આપી જ દે છે. 90% રકમ જે છે એ ત્યારે તમને તમારા ખાતામાં મળી જ જાય છે, પણ જે 10% રકમ છે ને એ સ્ક્રુટિની માટે બાકી રાખે છે. તો હવે આ વસ્તુની અંદર ઊંધું છે. જો ઓમિશન થયું કાંઈક, બરાબર, કાંઈક ભૂલ થઈ, બરાબર, તમારે જે છે એ 15 દિવસમાં કહેવાનું હતું ને પછી કહેવાનું રહી ગયું, અને એને લીધે જે છે એ તમે ટેક્સ જે રેગ્યુલર ભરતા હતા એ તમારી ભૂલને લીધે તમે ભરી દીધો. હવે નેક્સ્ટ મંથ જ્યારે તમે જે ટેક્સનું રિટર્ન ભર્યું જીએસટીનું, ત્યારે તમારા માઇન્ડમાં જે છે એ વસ્તુ આવી કે ભાઈ આ જે છે એ ભૂલ છે, તો આ ભૂલને લીધે જે ટેક્સ તમારે ખરેખર ભરવાનો થતો હતો અને તમે ઓછો ભર્યો, તો આ વસ્તુની અંદર જે છે એ તમારે એના ઇન્ટરેસ્ટ અને એની પેનલ્ટી જે છે એ ભરપાઈ કરવાની થાય. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41.